છો તો આપણે ક્યાં આવ્યા છીએ રથયાત્રામાં તો તમે જોઈ શકો છો આ બાજુ બધે જ પબ્લિક છે અને બધા નાના મોટા સૌ કોઈ અહીંયા પધાર્યા છે તો તમે જોઈ શકો છો કે આજુબાજુ કેટલી ભીડ છે। તો સ્ટાર્ટિંગથી બતાવું તો આ છે માણેક ચોકની પાછળનો રસ્તો એટલે કે ગાંધી રોડ અને તમે જોઈ શકો છો કે અહીંયા જરાય બી નથી પણ થોડા જ ટાઈમમાં સાંજ સુધીમાં અહીંયા બરાબર ભીડ થઈ જશે અને કેવી ભીડ તમે જોઈ શકો છો। અહીંયા રથયાત્રાને શરૂઆતથી એકદમ મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે જેમાં આગળ પોલીસ કર્મીઓની ગાડી છે અને ત્યારબાદ આખી જે રથયાત્રા છે તે તમને અહીંયા જોવા મળશે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને દરેક પલોને જોઈ શકો અને આઈ થિંક આ વિડીયો શૂટ કરતાં મને 4 થી 5 કલાક જતા રહ્યા હતા અને સમય એટલો જ સ્પીડમાં જતો હતો કે કંઈ જ ખબર નહીં હતી પણ હા રાહ જોવાતી હતી કે ભગવાન જગન્નાથજી ક્યારે આવે અને એમના દર્શન ક્યારે કરીએ બસ એ જ રાહ હતી અને અહીંયા જેટલા બી ભક્તો આવેલા છે એ બધા જ ભક્તો બસ એમની જ રાહમાં હતા। તો રથયાત્રાની શરૂઆતમાં જ તમને હાથીઓ જોવા મળશે જેમાં એક પછી એક લાઇનસર ઘણા બધા હાથીઓ હશે અને આ બધા જ હાથીઓને સુંદર રીતે તૈયાર કરેલા હોય છે। આ બધા જ હાથીઓને સુંદર રીતે વસ્ત્રોથી અને સુંદર ચિત્રકારીથી સજાવેલા છે જેમાં અલગ અલગ રંગોનો ઉપયોગ કરી એમને હજુ પણ સુંદર બનાવેલા છે અને હાથી જોવા મને ખૂબ જ ગમે છે જેથી કરીને હું એ લોકોને જોઈને ખૂબ જ ખુશ થઈ જાઉં છું અને આવી રીતે લાઇનસર જોવાની પણ મજા કંઈક અલગ જ હોય છે અને આવી રીતે એક સાથે જોવામાં આવે તો કોઈક અનેરું જ દ્રશ્ય સર્જાય છે અને આંખોને પણ ખૂબ જ શાંતિ મળે છે અને ત્યાર પછી અલગ અલગ ઝાંખીઓ નીકળવાની શરૂઆત થઈ જાય છે। આ બધી જ ઝાંખીઓમાં અલગ અલગ પ્રકારની કલાકૃતિઓ હોય છે સાથે સાથે ભગવાનના ફોટા ભજન મંડળીઓ અને હા પ્રસાદનું વિતરણ થતું રહેતું હોય છે। તો આ રથયાત્રાની અંદર હાથીઓની પછી ટ્રક અને ટ્રેક્ટરો હોય છે। ટ્રક અને ટ્રેક્ટરોને પણ સુંદર રીતે સજાવેલા હોય છે જેમાં પરડાઓ ફૂલો અને ઘણી બધી ડેકોરેશનની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે। સાથે સાથે અંદર માણસો પણ હોય છે જે નિરંતર પ્રસાદનું વિતરણ કરતા રહેતા હોય છે। આ પ્રસાદની અંદર ચોકલેટ બિસ્કિટ અને બીજી પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ હોય છે। તો વાત કરીએ રથયાત્રાની તો આ અમદાવાદની 147મી રથયાત્રા હતી। ખાલી કોરોના કાળમાં જ રથયાત્રા નથી થઈ બીજા બધા જ સમયમાં રથયાત્રા થઈ હતી અને રથયાત્રાની વાત આવે તો એની ક્યાંથી શરૂઆત થઈ અને મંદિર કેવી રીતે બન્યું તો એની પણ વાત આવે તો આપણે મંદિરની સ્થાપનાની વાત કરીએ તો રામાનંદજી હનુમાનદાસજીએ એમની સ્થાપના કરી હતી। તેમણે મંદિરમાં સાથે સાથે બલરામજી અને સુભદ્રા માતાની પણ સ્થાપના કરી હતી અને કહેવાય છે કે સંત નરસિંહદાસજી જે ત્યારના મહંત હતા એમના સપનામાં આવ્યા અને ત્યારબાદથી અષાઢી બીજના દિવસે આ રથયાત્રાની શરૂઆત થઈ। રથયાત્રાની શરૂઆત આજથી 145થી 46 વર્ષ પહેલાં કરવામાં આવી હતી જેમાં રથ બનાવવા માટે તે સમયના ભરૂચના ખલાસી સમુદાયના લોકોએ નારિયેળના ઝાડનો ઉપયોગ કર્યો હતો અને રથ તૈયાર કરી અને કૃષ્ણ ભગવાન સુભદ્રાજી અને બલરામજીને એમાં બિરાજમાન કરવામાં આવેલા હતા અને ત્યારબાદ એને ખેંચવાનું કામ પણ એ જ સમુદાયના લોકો કરતા હતા। શરૂઆતમાં તો રથયાત્રાનો રૂટ ઓનલી 1.5 કિલોમીટર હતો જે આજે અમદાવાદના વિસ્તાર પ્રમાણે 17થી 18 કિલોમીટર સુધીનો છે। આ રથયાત્રા સવારના 7 વાગે જમાલપુર જગન્નાથ મંદિરેથી નીકળે છે અને બપોરના સમય સુધી એ સરસપુરમાં પહોંચે છે જ્યાં ભક્તો પ્રસાદી ગ્રહણ કરે છે એટલે કે ભોજન હોય છે થોડીવાર આરામ કરે છે અને ત્યારબાદ ફરી પાછી જગન્નાથની યાત્રા નીકળે છે અને 8:30 વાગતા સુધીમાં મંદિરમાં પાછી ફરે છે અને હું જે સમયે પહોંચી હતી એ પાછા ફરવાનો જ સમય હતો અને તમે બીજી ઝાંખીઓ પણ જોઈ શકો છો જેમાં વૃક્ષો વાવો વરસાદ લાવો અને સાથે સાથે લોક જાગૃતિ આવે એવા અલગ અલગ પ્રકારના અહીંયા સ્લોગનો જોવા મળે છે અને કલાકૃતિઓમાં પણ તમે જોઈ શકો છો કે આની અંદર અલગ જ એક પૃથ્વી બનાવી છે અને સુંદર મજાનું લખાણ લખેલું છે। ત્યારબાદ એક પછી એક વારાફરતી બધા જ જે ટ્રકો હોય છે તે પાસ થતા હોય છે અને બધા જ ટ્રકોની અંદર અલગ અલગ વસ્તુઓ હોય છે। કોઈકમાં ભજન મંડળી હોય છે તો કોઈકની અંદર આવી રીતે સુંદર ડેકોરેશન કરેલું હોય છે। તો આ બધા જ લોકો અમદાવાદના અલગ અલગ એરિયામાંથી આવેલા હોય છે અને એરિયા વાઇઝ એ લોકોએ ડિવાઈડ કરેલું હોય છે
અને એ લોકોએ એક થીમ બનાવેલી હોય છે ને એ થીમ પ્રમાણે ચાલતા હોય છે. તો અહીંયા જય શ્રી રામ લખેલું છે આખા ટ્રક પર, અને ભગવાન શ્રી રામના અલગ અલગ અવતારો એટલે કે વિષ્ણુ ભગવાનના અલગ અલગ અવતારો વિશે પણ થોડીક માહિતગાર કરતા હોય છે. ત્યારબાદ અહીંયા શિવજી તમે જોઈ શકો છો, જેમાં શિવજી બનેલા પણ છે અને આગળ પણ એમનું પોસ્ટર લાગેલું છે. અને જગન્નાથપુરી મંદિર જેવી જ ભીડ અહીંયા અમદાવાદમાં પણ થતી હોય છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ રથયાત્રાને નિહાળવા માટે આવતા હોય છે, જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, પ્રદૂષણ થતું અટકાવો જેવા અલગ અલગ ઘણા બધા સ્લોગનોવાળી ટ્રકો જોવા મળે છે, જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે. અને જે આપણે ગ્લોબલ વોર્મિંગની અસરથી પીડાઈ રહ્યા છીએ તો તેમાં થોડો ઘણો સુધારો આવે. અને વાત કરું ભક્તોની, તો અહીંયા તમને હજારો નહીં પણ કરોડની સંખ્યામાં ભક્તો જોવા મળશે. આ જ રસ્તો નહીં, હું પહેલાં બીજા રસ્તે ગઈ હતી, ત્યાં પણ આટલી જ ભીડ હતી અને અહીંયા પણ આટલી જ ભીડ હતી. આ બધી ઝાંખીઓને પૂરી કરતાં મને 4 થી 5 કલાકનો સમય લાગી ગયો, પણ બહુ જ બધી ઝાંખીઓ હતી અને સાથે સાથે અખાડાના લોકો પણ હતા, જેમાંથી આઈ થિંક હું પહોંચી હતી તે વાગે 4 સાડા 4 વાગી ગયા હતા અને 4 વાગ્યેથી લઈને કન્ટિન્યુઅસલી હું 8 સાડા 8 વાગ્યા સુધી હતી. અને આ દરમિયાન એટલા બધા ભજન મંડળો ગયા હતા, અખાડાના લોકો ગયા હતા અને આવી ઝાંખીઓ ગઈ હતી. તો હવે આપણે વાત કરીએ જગન્નાથજીના આવા અનોખા સ્વરૂપ વિશેની. તો શ્રી કૃષ્ણ ભગવાનના સમયકાળમાં આપણે જઈએ તો તમે બધા પણ જાણો છો કે શ્રી કૃષ્ણ ભગવાનને 16,000 રાણીઓ હતી, પણ છતાંય શ્રી કૃષ્ણ ભગવાન રાધાજીને જ પ્રેમ કરતા હતા. તો એ સમયની વાત છે કે રોહિણીજીને આ પ્રશ્ન એમની 16,000 રાણીઓએ કહ્યું, પણ એમણે કહ્યું કે હું આ પ્રશ્નનો જવાબ આપીશ. એનો જવાબ આપવા માટે માતા રોહિણીએ એમને જણાવ્યું કે શ્રી કૃષ્ણજી અને બલરામજી અત્યારે મહેલમાં નથી અને એ લોકો પાછા આવે નહીં. સુભદ્રાજી દરવાજા પાસે ઊભા રહ્યા અને પોતાના બાળપણની સ્મરણોને સાંભળતા હતા. એટલામાં શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજી પણ ત્યાં આવી પહોંચ્યા. એમને દરવાજા પાસે જ રોકી રાખ્યા. કથા સાંભળતા સાંભળતા સુભદ્રાજી, બલરામજી અને કૃષ્ણ ભગવાન પોતાના બાળપણના સ્મરણોમાં ભાવ વિભૂના થઈ ગયા અને એમની આંખો મોટી થઈ ગઈ અને હાથ પગ નાના થઈ ગયા. ત્યારબાદ માતા રોહિણીને લાગે છે કે આ બધી વાતો એમને ખબર પડવા જોઈએ નહીં, એટલે કૃષ્ણ ભગવાન સુભદ્રા માતા અને બલરામને એ નગરની યાત્રા કરવા માટે મોકલી આપે છે. એટલામાં ત્યાં નારદ મુનિ આવી જાય છે અને નારદ મુનિ ત્રણેયને જોઈને ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભગવાનને યાચના કરવા લાગે છે કે તમે દર વર્ષે આવી જ રીતે નગર ભ્રમણ કરો અને લોકોને તમારા આ સ્વરૂપના દર્શન આપો. અને એમની પ્રાર્થના સાંભળીને ભગવાન દર વર્ષે આવી જ રીતે નગરજનોને પોતાના દર્શન આપવા લાગ્યા. આવી એક આ કથા પણ પ્રચલિત થઈ. અને આપણા અમદાવાદની અંદર ભગવાન શ્રી કૃષ્ણને રણછોડરાય પણ કહે છે, એટલે જ તમને દરેક જગ્યાએ રણછોડરાય નામનું પણ ઉલ્લેખ જોવા મળશે અને નારા લગાવતા જોવા મળશે, જય રણછોડ માખણ ચોર. અને વાતો વાતોમાં ઘણી બધી ઝાંખીઓ ગઈ છે અને તમને લાગતું હશે કે આજે આટલી બધી વાતો કેમ કરે છે, તો એના પછાડીનું પણ કારણ છે, જે તમને આગળ થોડા જતાં ખબર પડશે કે અવાજ કેટલો બધો છે. અને યુટ્યુબમાં અવાજ એટલે કે કોપીરાઇટની બીક હોય, જેથી કરીને મેં ઉપરથી આખું વોઇસ ઓવર નાખ્યું છે. જગન્નાથ યાત્રાનો ફેમસ પ્રસાદ મગ અને જાંબુ છે, તો એની સ્ટોરી કોઈને ખબર હોય તો જરૂરથી જણાવજો, કારણ કે મને નથી ખબર. હવે થોડા ગીતો થઈ જાય, કારણ કે હું હોમ અને ગીતો ના હોય એવું તો બને જ નહીં. તો ચલો એકાદ બે ગીતો પણ થઈ જાય. કે અલ્યા ડાકોરના ઠાકોર, કે તારા બંધ દરવાજા ખોલ. ડાકોરના ઠાકોર, તું તારા બંધ દરવાજા ખોલ. જય રણછોડ માખણ ચોર, તારું ગલીએ ગલીએ શોર. દુનિયાનો દાતા તું સાને બન્યો કઠોર. ડાકોરના ઠાકોર, તું તારા બંધ દરવાજા ખોલ. ડાકોરના ઠાકોર, તું તારા બંધ દરવાજા ખોલ. ડાકોરના ઠાકોર, તું તારા બંધ દરવાજા ખોલ. ડાકોરના ઠાકોર,
તું તારા બંધ દરવાજા ખોલ. તો કંઈક મારો અવાજ છે કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને અહીંયા પ્રસાદીની રાહ જોતી હતી ને ફાઇનલી મને એક પ્રસાદી મળી ગઈ. અને તમે સાંભળ્યું, મેં આગળ પણ કીધું હતું કે હું જણાવીશ કે કેટલો બધો અવાજ આવે છે, તો તમે સાંભળ્યું. હજુ પણ 2-3 જગ્યાએ મેં મ્યુટ કાઢી નાખ્યું છે અને ત્યાં પણ તમને મસ્ત મજાના ગીતો વાગતા જોવા મળશે. અને બધા જ લોકો આમ જ મસ્ત મજાક કરતા, નાચતા ઝૂમતા જઈ રહ્યા હતા. અને રથયાત્રાની શાન એટલે કે આવી રીતના જે હોય છે દોરીવાળા સર્કસ, જેને એક્ઝેક્ટલી શું કહેવાય એ મને ખબર નથી. તમને જોઈ કોઈને ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અને હવે અખાડાઓની ગાડી ચાલુ થઈ ગઈ છે. અખાડા આવે એટલે કે હનુમાનજીની પણ યાદ આવી જાય, એટલે જય શ્રી રામના નારાઓ પણ આવી જાય. અને આ રિંગ તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત રીતે હેન્ડલ કરવામાં આવે છે. અને સાથે સાથે હવે બીજા બધા પણ કરતબબાજ લોકો હોય છે, જેમાંથી મારાથી જેટલા કવર થયા એટલા મેં તમારા સુધી શેર કર્યા છે. કારણ કે સાંજનો સમય થઈ ચૂક્યો હતો, આઈ થિંક 6:30 આજુબાજુ તો થઈ જ ગયેલું હતું. અને વાતાવરણ એવું હતું જેથી કરીને કંઈ પણ ખબર નથી પડતી કે કેટલા વાગ્યા છે. અને આ ધ્વજ જોઈને દિલથી જય હિન્દ બોલવાની ઈચ્છા થઈ ગઈ. અને તમે બધા પણ કમેન્ટ જરૂરથી કરી દેજો. અને ત્યારબાદ અખાડાની ગાડીઓ પાછી શરૂ થઈ ગઈ છે. અને અખાડામાં ઊંટનો પણ યુઝ કરવામાં આવે છે. આ અખાડાની ગાડીઓમાં તમે જોઈ શકો છો ઘણા બધા શસ્ત્રો હોય છે, જેને અલગ અલગ રીતે રાખવામાં આવેલા હોય છે. અને ઘણા બધા ભાઈઓ દ્વારા અલગ અલગ પ્રકારના બોડી બિલ્ડિંગને લઈને કરતબો પણ થતા હોય છે. અને ત્યારબાદ હવે આપણને આગળ જોવા મળશે ભજન મંડળીઓ, જે ભજન ગાતા, વગાડતા, ઝૂમતા, નાચતા ભગવાનની આગળની સવારી પાસે નીકળે છે. અને આ લોકો જ્યાં સુધી જાય છે ત્યાં સુધી થોડું થોડું અંધારું થવા લાગે છે. અને તમે નાની નાની મૂર્તિઓ પણ જોઈ શકો છો. અને આ લોકો બધા સવારથી નીકળ્યા હોય છે ચાલતા ચાલતા. અને સાંજ પણ પડવા આવી ગઈ હોય છે. પણ આટલી બધી ગરમીમાં પણ કોઈનો પણ ઉત્સાહ ઓછો થયેલો તમને જોવા નથી મળતો. અને બધા જ પૂરા જોશથી નાચતા, ગાતા અને ભગવાનના સ્મરણો કરતા આગળ વધતા હોય છે. તો હવે અંધારું પણ થવા આવ્યું છે. અને સ્પેશિયલી આ લોકો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે એમણે મને આટલો સાથ સહકાર આપ્યો અને પોતાના સ્ટેજમાં પણ થોડી જગ્યા આપી. થેન્ક યુ સો મચ. અને અહીંયા ધજાઓ જે છે ચડાવવાની, તો એ બધી ધજાઓ હવે જઈ રહી છે. અને આ ધજાઓ પછી થોડા ક્ષણોમાં આપણા ભગવાન શ્રી જગન્નાથનો રથ પણ અહીંયા આવી પહોંચે છે. પણ તમે આ બધાનો ઉત્સાહ જોઈ શકો છો, ઉમંગ જોઈ શકો છો કે કેટલો બધો છે. અને સાથે સાથે પોલીસ કર્મીઓ અને સુરક્ષા દળનું પણ દિલથી ધન્યવાદ કરું છું કે એમનું મેનેજમેન્ટ એટલું મસ્ત મજાનું હતું કે કોઈ પણ જાતની તકલીફ વગર દરેક વસ્તુ પૂર્ણ થતી હતી. અને હવે આપણો ભગવાન જગન્નાથનો રથ આવી પહોંચ્યો છે. હે કર્ણાવતીમાં વાગી ઝાલરો, કર્ણાવતીમાં વાગી ઝાલરો, અષાઢી બીજ ઉજવાય, જય જગન્નાથજી. રૂપકડે રથડે રે જગરે નાથ જોવા મળે. જગન્નાથ જોવા મળે, હા જોવા મળે. મામાને ઘેરે આવી ભાણિયો, મામાને ઘેરે આવી ભાણિયો, નગરી આખું હરખાય, જય જગન્નાથજી. રૂપકડે રથડે રે જગરે નાથ જોવા મળે.
તો સૌથી પહેલાં કૃષ્ણજીનો રથ, ત્યારબાદ સુભદ્રાજીનો ને હવે બાકી રહ્યો છે બલરામજીનો રથ. તો બસ એમની જ રાહ જોવાય છે. અને અહીંયા જગન્નાથ મંદિરના જે મેઇન પૂજારી અને મહંતો છે તે આવી ચૂક્યા છે અને એમનું ફૂલો આપી અને સન્માન કરવામાં આવી રહ્યું છે. તો એ પણ એક ખૂબ મસ્ત મજાનો નજારો હતો. કૃષ્ણ કનૈયા લાલ કી, રાજા રણછોડ કી. જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર. તમે બધા પણ કમેન્ટ કરી દેજો હો. ત્યારબાદ પ્રસાદી આવી હતી, પણ પ્રસાદીનો વિડીયો શૂટ કરવાનો રહી ગયો હતો અને મેં વેચી પણ હતી એ. તો ફાઇનલી રથયાત્રાનો અહીંયા જ અંત આવે છે અને જોતા રહો વિડીયોઝ. બાય બાય.